જયરાજ આહિર 6 દિવસનું જેલનું ખાધું છે, પરંતુ હવે જયરાજભાઈ આહિરને 11 નંબરની બેરેક ફાળવાય છે. જ્યાં મિત્રો વાત કીધું હવે જયરાજભાઈ આહિર પોતાના ઘરેથી ટિફિન મંગાવી શકશે અને ઘરેથી ટિફિન જે આવશે તે ટિફિનમાંથી મિત્રો વાત કીધું ભોજન કરી શકશે. છેલ્લા 6 દિવસથી જયરાજભાઈ આહિર જેલમાં છે. હાલ મિત્રો વાત કીધું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. તેમને મિત્રો વાત કીધું ટિફિનની અરજી મિત્રો વાત કીધું તંત્ર દ્વારા મિત્રો કરવામાં આવી હતી, ત્યારબાદ તેને મંજૂર કરવામાં આવી છે. એટલે ઘરેથી ભોજન મિત્રો જયરાજભાઈ આહિર ખાઈ શકશે. હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. તમે બધા લોકો જાણતા છો કે જયરાજભાઈ આહિર છેલ્લા 6 દિવસથી મિત્રો ભાવનગર જેલની અંદર બંધ છે અને હવે ક્યાંક ને ક્યાંક તેમને મિત્રો 11 નંબરની બેકર મિત્રો ફાળવામાં આવી છે, જેમની અંદર ક્યાંક ને ક્યાંક પોતે ઘરેથી ટિફિન મંગાવી શકે છે અને ખાઈ શકે છે. તેને મિત્રો મંજૂરી આપી દેવામાં આવી છે. તમે બધા લોકો જાણતા છો કે જયેશભાઈ આહિર ક્યાંક ને ક્યાંક મિત્રો જે નવનીતભાઈ કેસની અંદર જેલની અંદર ગયા છે. હવે ઘણા બધા લોકોનું એવું કહેવામાં આવ્યું હતું કે તેને ભાઈ વીઆઈપી ભોજન અથવા વીઆઈપી સુરક્ષા આપવામાં આવી હતી કે વીઆઈપી મિત્રો તરીકે તેમને રાખવામાં આવતા હતા. ગદલા બદલા વીઆઈપી તરીકે મિત્રો તેમની ભાઈ કીધું રાખવામાં આવતી હતી, પરંતુ એવું કંઈ પણ નહોતું. અત્યાર સુધી જે પણ હતું જેલની આમ સામીને કેદી હતા તેમજ મિત્રો જયેશભાઈને રાખવામાં આવતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ટિફિનની એક સુવિધા છે એ ક્યાંક ને ક્યાંક હવે સુધરી છે અને જયેશભાઈ આહિર ઘરેથી મિત્રો તેમના પિતા દેવા આવે તો પણ ખોટું નથી કે પછી કોઈ પણ મિત્રો તેમને ઘરેથી ભાઈ ભોજન અથવા મિત્રો ટિફિન દઈ શકે અને તે જેલમાં મિત્રો ખાઈ શકે છે. હાલ મિત્રો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, મંજૂરી આપી દીધી છે. કંઈક ને કંઈક તમે બધા લોકો શું કહેશો? કંઈક ને કંઈક તમે બધા લોકો જાણતો છો કે જયેશભાઈ આહિર છેલ્લા મિત્રો વાત કીધું 6 દિવસથી જેલની અંદર બંધ છે અને આજે તેને થોડી ઘણી સુરક્ષા મળી છે, મિત્રો વાત સુવિધા મળી છે. તો કંઈક ને કંઈક આના વિશે તમે શું કહેશો? તમારી જે પણ રાય હોય કમેન્ટ કરીને વિડીયો બનાવેલો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સંગ સમાન આવા નવા વિડીયો લાવતો રહું. આ વ્યક્તિ તમને ઘણી બધી સમજણ પડી છે. આપણે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. ખાસ કરીને વિડીયો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી દેજો. આપણે એક નવા વિડીયો મળીએ ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.